ફતેગંજ પોલીસે બાતમીના આધારે 2 શખ્સોની દેશી તમંચો તથા જીવતા 3 કારતૂસો સાથે ધરપકડ કરી છે। ફતેગંજ પોલીસે બાતમીના આધારે સમા ચાણક્યપુરી વિસ્તારમાંથી બાઇક પર પસાર થતા છાણી જલારામનગરમાં રહેતા અરુણ મિત્તલ તથા ઉમિયાનગરમાં રહેતા રવિ અગ્રવાલને શંકાસ્પદ હાલતમાં રોક્યા હતા। તેઓની પૂછપરછ તેમજ તલાશી લેતા તેઓની પાસેથી દેશી બનાવટનો તમંચો તથા 3 જીવતા કારતૂસો મળી આવ્યા હતા। ફતેગંજ પોલીસે બંનેની દેશી તમંચા સાથે ધરપકડ કરી પલ્સર બાઇક કબજે લીધી હતી। બંને શખ્સો વિરુદ્ધ પોલીસે આર્મ્સ એક્ટના ગુના હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। હવે આ જે તમંચો અને કારતૂસ એ ક્યાંથી લાવ્યા, એ કોને આપવા જવાના હતા અથવા એનો એ શું ઉપયોગ કરવાના હતા, કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં માટે એનો ઉપયોગ કરવાના હતા કે કેમ, એ બાબતે હવે અમે આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને એ બેની કાયદેસરની ધરપકડ કરવામાં આવેલી છે અને તપાસ ચાલુ કરી છે, જેથી આમાં અગાઉ આ લોકોએ કોઈ ગુનાહિત આમનું ઇતિહાસ છે કે કેમ અથવા આવા કોઈ ગુના હથિયાર, એ બધી જ ઝીણવટભરી તપાસ ચાલુ કરવામાં આવેલી છે।